અંધજન મંડળ અમદાવાદ સંચાલિત ખુશીઓનું સરનામું ડીસા, જે આ સંસ્થાની અંદર વિકલાંગ બાળકો પોતે અહીંયા અભ્યાસ માટે અહીંયા આવી રહ્યા હોય છે અને ઘણું બધું પોતે શીખતા હોય છે અને પોતાના પગ નિર્ભર થતા હોય છે. જોકે આ સંસ્થાની આજે વિશેષ મુલાકાત માટે આવેલો છું. મારી સાથે અહીંયા સર પણ જોડાયેલા છે. સર નમસ્કાર. નમસ્તે સર, આ જે અહીંયા જે સેન્ટર ચાલે છે એના વિશે આપ વિશે શું માહિતી આપો છો સર? બિલકુલ ચોક્કસથી. આપણે જે સેન્ટરમાં ઊભા છીએ એ ખુશીઓનું સરનામું 1 જે નગરપાલિકા દ્વારા નિર્મિત છે અને અંધજન મંડળ અમદાવાદ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરની શરૂઆત આમ તો 2018થી કરવામાં આવી હતી, પણ આ સેન્ટરની શરૂઆત થઈ એ પહેલાં થોડોક ફ્લેશબેકમાં તમને લઈ જવા ઈચ્છીશ કે ડીસામાં અંધજન મંડળે કામની શરૂઆત 2016માં કરી હતી. ત્યારે ડૉક્ટર કિશોર આસનાની એમની એક સુંદર જગ્યા હતી, એમનું જૂનું દવાખાનું, તે એમણે એ જગ્યા અમને વિનામૂલ્યે વાપરવા આપી. બહુ સરસ, વેરી ગુડ. વિનામૂલ્યે વાપરવા આપી, ત્યાંથી એમ શરૂઆત કરી. 8 કે 9 બાળકોથી શરૂઆત કરી હતી. પછી નગરપાલિકાને અને ખાસ કરીને એ સમયના આપણા નગરપતિ શ્રી પ્રવીણભાઈ માળી એમને રજૂઆત કરવામાં આવી કે એક ડીસા શહેરમાં એક સેન્ટરની જરૂરિયાત છે, એક એવું સંકુલ અમે બનાવવા ઈચ્છીએ છીએ, સંકુલ બનાવી અને એમાં કામ કરવા ઈચ્છીએ છીએ, તો નગરપાલિકા પણ જો એમાં અમને મદદ કરે તો અમે ઘણા બધા બાળકો સુધી પહોંચી શકીએ છીએ. વાત એમને ગળે ઉતરી અને આજે આપની સાક્ષીએ આપણે જોઈ શકીએ છીએ કે એક સરસ મજાનું બિલ્ડિંગ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું અને અંધજન મંડળને કહેવામાં આવ્યું કે આપ ચલાવો. 2018થી લઈને અત્યાર સુધીની વાત કરું તો હાલ 50 જેટલા બાળકો રેગ્યુલર આ દિવ્યાંગ સેન્ટરની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ સર. કીધું એમ કે 2016માં 8 કે 9 બાળકોથી અમે શરૂઆત કરી હતી. આજે 50 બાળકો રેગ્યુલર અહીંયા સેવાઓનો લાભ લઈ રહ્યા છે. અચ્છા, વેરી ગુડ સર. મનોદિવ્યાંગ અને બહુ વિકલાંગ, એકથી વધારે વિકલાંગતા જે બાળકોમાં છે એવા બાળકોને લઈને ખાસ પ્રકારે વિશિષ્ટ શિક્ષકોના માધ્યમથી અંધજન મંડળે કામ શરૂઆત કરી. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. આજે આ સંકુલમાં જોવા જઈએ તો ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. વાહ વાહ. 50 બાળકોનું એક ડેકેર સેન્ટર જેનાથી શરૂઆત થઈ. અત્યારે હાલ તાનિયા કમ્પ્યુટર સેન્ટર કે જે બનાસકાંઠા જિલ્લામાં કોઈ બ્લાઇન્ડ વ્યક્તિ હોય કે લો વિઝન હોય, જેને દેખવામાં તકલીફ છે, એવા બાળકોનો આપણે કમ્પ્યુટર ક્લાસ પણ ચલાવીએ છીએ. ખૂબ સરસ, વેરી ગુડ. ગવર્મેન્ટ પોલિટેકનિક માન્ય 4 મહિનાનો કોર્સ પણ અહીંયા ચલાવવામાં આવે. ખૂબ સરસ, વેરી ગુડ સર. સાથે સાથે આપણી પાસે વેલ ઇક્વિપ્ડ એટલે કે બધા જ સાધનોથી સુસજ્જ ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે. ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ રાખી અને આપણા સેન્ટરના જે બાળકો છે એમને વિનામૂલ્યે કસરત મળી રહે એ પણ એક પ્રયાસ અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યો છે અને બહુ સારી રીતે એ સેન્ટરનો લાભ બાળકો પણ લઈ રહ્યા છે. અચ્છા સર, વેરી ગુડ. તાજેતરમાં જ રોટરી ક્લબ ઓફ પાલનપુર ડીસાના માધ્યમથી એટલે કે એમના સહયોગથી બહુ ફાઇન દિવ્યાંગ અને સામાન્ય મહિલાઓ જે છે એના માટે એક સિલાઈના તાલીમ વર્ગની પણ શરૂઆત કરવામાં આવી છે. અચ્છા, અહીંયા સિલાઈના તાલીમ વર્ગની પણ શરૂઆત કરી છે. બહુ સરસ, વેરી ગુડ સર. તો સંસ્થાને ઉત્તરોત્તર કાર્યક્રમોમાં વધારો કરતું જઈ રહ્યું છે. આ સાથે સંસ્થા સમુદાય આધારિત પુનર્વસન કાર્યક્રમ પણ ચલાવે છે. વેરી ગુડ સર. સેન્ટર સિવાયના જે બાળકો છે, જે વ્યક્તિઓ છે, એમને પણ આ સેન્ટરમાંથી ઘણા બધા લાભ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. અમારી સાધન સહાયની જે પ્રવૃત્તિ છે એ આખા વર્ષ દરમિયાન ચાલતી પ્રવૃત્તિ છે. કોઈને ટ્રાયસાયકલની જરૂર હોય, કાને સાંભળવાના મશીનની જરૂર હોય, તો એ આખું વર્ષ દરમિયાન અમારા આ કાર્યક્રમો ચાલતા હોય છે અને વ્યક્તિ ગમે ત્યારે આવી અને સંસ્થા પાછી માંગણી કરે અને એને મળી જતું હોય. બહુ સરસ. આખા જિલ્લાના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એના માટે પણ સેન્ટર એટલું જ કાર્યરત છે. ખૂબ સરસ, ખૂબ સરસ. સાથે સાથે પ્રેક્ટિકલ એટલે કે તમને નજરે નહીં જોઈ શકો પણ એવા કાર્યક્રમો પણ સંસ્થા ચલાવે છે કે માનસિક બીમાર વ્યક્તિઓ, જે આપણે સાદી ભાષામાં એને આપણે ગાંડા કહેતા હોઈએ છીએ. અચ્છા. એવા માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓ માટે પણ સમુદાય આધારિત પુનર્વસન કાર્યક્રમ ચલાવવા. બહુ ફાઇન, બહુ ફાઇન. ગુજરાત સરકારના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ આખો ચાલે છે. 3 કાર્યકર્તાઓ રાખેલા છે એક કાર્યક્રમમાં અને ડીસા તાલુકામાં ડોર ટુ ડોર સર્વે કરવાની એમની કામગીરી હોય છે. બરાબર સર. ડીસા તાલુકામાં ડોર ટુ ડોર સર્વે કરી અને માનસિક રીતે જે ગંભીર પ્રકારના માનસિક બીમાર વ્યક્તિઓ છે એમને શોધવાનો
એમનું પહેલું કામ હોય છે, શોધી અને એમને દવા સુધી પહોંચાડવા. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે અમે ડીસા તાલુકામાં, હજુ થોડો સર્વે પણ બાકી છે, ડીસા તાલુકામાં 2000થી પણ વધારે ગંભીર પ્રકારની માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓની અમે ઓળખ કરેલી છે. વાહ વાહ સર. અને એમાં મોટા ભાગના જે દર્દીઓ છે એને દવા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ખૂબ સરસ, બહુ સરસ. તો આવા કામ પણ સમુદાયમાં અંધજન મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. હજુ પણ અમે નગરપાલિકાને પણ વિનંતી કરેલી છે કે જગ્યા ઓછી પડે છે, કાર્યક્રમો અમારે વધારવા છે. અચ્છા, જગ્યા બહુ સંકુલ નાનું પડે છે. સંકુલ નાનું પડે છે, એટલે અમે નગરપાલિકાને વિનંતી કરી છે. બહુ જ પોઝિટિવ જવાબ મળ્યો છે અને પહેલો માળ પણ ટૂંક સમયમાં બનશે એવી અમે આશા રાખીએ. ખૂબ સરસ, ખૂબ સરસ સર. કેટલી બધી સરસ મજાની સાહેબ આપ સુંદર વાતો કરી. જો કે અહીંયા સેન્ટર જોયા પછી, સેન્ટરની અંદર બધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જોયા પછી સેન્ટર પણ બહુ સરસ મજાનો એક ડેકોરેટિવ સુસજ્જ ચિત્રો સાથેનું એક ડેકોરેટિવ સેન્ટર આખું તૈયાર કર્યું છે સાહેબ. જોયા પછી પણ આવનારા જે વ્યક્તિ, આવનારા જે ડોનરો આવે એમને પણ એક જોયા પછી ખૂબ જ આનંદ આવે એવું સરસ મજાનું આપનું અહીંયા જે સંકુલ બનાવેલું છે એ જોયા પછી પણ એમ ખૂબ જ આનંદ આવ્યો. વિશેષ સર આજે કે હું આપણી સાથે થોડી એવી વાત કરીશ કે જે અત્યારે હાલ આ દિવ્યાંગ બાળકો જે અત્યારે હાલ પોતે પ્રવૃત્તિની અંદર મગ્ન ખૂબ જ છે સર. બધા કેવું કામ કરી રહ્યા છે, ઝીણું કામ કરી રહ્યા છે સર. પોતે મારા ખ્યાલથી નાની નાની રાખડીઓ સાહેબ એવું કંઈક બનાવી રહ્યા એવું લાગે છે અત્યારે હાલ બી. સુંદર મજાની જે રાખડીઓ અત્યારે તૈયાર કરી રહ્યા છે બાળકો, દિવ્યાંગ બાળકો જે છે તૈયાર કરી રહ્યા છે સાહેબ. એના ભાગરૂપે આપ થોડો ટૂંકમાં શું કહેવા માગશો સાહેબ આના વિશે? જે બાળકો અત્યારે તૈયાર કરી રહ્યા છે જે રાખડીઓ, એ કયા ઉદ્દેશથી અને કેવી રીતે તૈયાર, અને એના માટે શું કહેવા માંગો છો સર? શું કહેશો સર? આ એક પૂર્વ વ્યવસાયિક અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર પણ છે, જેના ઉપર ખાસ હું પ્રકાશ પાડવા ઈચ્છીશ. અને આભારી છીએ નેવિન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડના. અચ્છા, આ એક કંપની છે જેણે આ જે વ્યવસાયિક તાલીમ ચાલી રહી છે અહીંયા, સ્કિલ ટ્રેનિંગ અને લાઇવલીહુડ પ્રોગ્રામ, એને પ્રમોશન માટે એ કંપનીએ અમે અહીંયા હાલ 30 એવા બાળકો અને વ્યક્તિઓ છે કે જે વ્યવસાયિક તાલીમ શીખવા માટે અહીંયા આવે છે. વેરી ગુડ સર. એના બદલામાં અમે દરેક બાળક, દરેક વ્યક્તિને 30 જે વ્યક્તિઓ છે એમને 2000નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં. અચ્છા, આ લોકોને જે શીખે છે એની સાથે સ્ટાઇપેન્ડ બી છે નેવિન ફ્લોરિનનો, કે એમણે અમને એમના CSR અંતર્ગત આખો કાર્યક્રમ આપ્યો છે. બહુ ફાઇન, બહુ સરસ, વેરી ગુડ સર. કેમ કે આ જે વ્યક્તિઓ શીખે છે, કંઈ વસ્તુ બનાવે છે, એના બદલામાં એમને ઇન્સેન્ટિવ તરીકે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. અચ્છા, જે બનાવી રહ્યા છે એના અંતર્ગત આપ સ્ટાઇપેન્ડ બી એમને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. બરાબર, બહુ સરસ મજાની વાત કરી સાહેબ. આ ડીપમાં કેટલું બધું સુંદર મજાની વાત. કાર્યક્રમ 3 વર્ષથી ચાલે છે. 3 વર્ષથી ચાલે છે સર. એટલે સર 6 મહિના જેટલો સમય થાય અને દરેક પ્રકારના ટ્રેડ જો એને શીખી દેવામાં આવે તો પછી અમે બીજા વ્યક્તિઓને એનો લાભ આપો છો. છેલ્લા 3 વર્ષથી સાહેબ આ જે પોતે આ પ્રોજેક્ટ ચાલે છે, 100 થી વધારે વ્યક્તિઓને, દિવ્યાંગ બાળકોને અમે ટ્રેન્ડ કરી અને કોઈનો કોઈ ટ્રેડ શીખવી અને એમને બહુ સારી રીતે પોતાના પગભર ઊભા થાય એવા પ્રયત્નો કર્યા. બહુ સરસ મજાની વાત કરી સર આપે. બહુ સરસ મજાની વાત કરી કે બાળકો જે પોતે પોતાના પગભર બને, અને એ પ્રમાણે તમે એક સરસ મજાની ડીપની અંદર ખૂબ જ સુંદર મજાની માહિતી આપી છે. બાળકો એક પોતે પોતાના હાથથી અને મટીરિયલના સાથે પોતે સરસ મજાની રાખડીઓ તૈયાર કરી રહ્યા છે, એ પણ અત્યારે હાલ જોવા મળ્યું છે. દેખો, બાળકો પોતાના કાર્યની અંદર કેટલા બધા મગ્ન છે અને એક ચિત્તે પોતાનું કાર્ય કરી રહ્યા છે એવું પણ નજરે જોવા મળ્યું છે. ખૂબ જ સુંદર મજાની સર વાત કરી. આપણે બાળકો સાથે થોડી વાતચીત કરી રહીશું કે પોતે જે રાખડી બનાવી રહ્યા છે એ રાખડી બનાવવામાં એમને કેટલી બધી મજા આવે છે અને એમની કેટલી સુંદરતા છે, એના વિશે આપણે થોડી સાહેબ એમની સાથે ચર્ચા કરીશું. રાખડીઓ બનાવે છે, ઘરો બનાવે, પછી દિયા બનાવે, પેપર બનાવે, આખો બનાવે, ભાકર બનાવે છે, દિયા બનાવે, તો બનાવે, અધેસ બનાવે, ભાકર બનાવે. રાખડી શું આ બધા પુષ્પના રાખડીયા થાય. હા, આ બધા આઈ લવ